શું પ્રાઇસ છે આની? શું છે આનો? કેટલા મીટર ગેર છે? જાતી પહેરો તો ફટાફટ પહેરી લો. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું થઈ ગઈ છું રેડી, કેમ કે અમે લોકો જઈએ છીએ લો ગાર્ડન. ઓફકોર્સ નવરાત્રિનું શોપિંગ કરવા માટે જઈએ છીએ અમે લોકો. તો હું અને મમ્મી જઈએ છીએ ગાડીમાં, કેમ કે મેં છે ને બહુ જ મતલબ બધાને પૂછાવડાયેલું કે અમદાવાદ પાણી છે કે નહીં એમ, કેમ કે 3 દિવસથી વરસાદ નથી પડ્યો. તો આજે ડિસાઇડ કર્યું છે, 3 દિવસથી તાપ છે, તો આજે ડિસાઇડ કર્યું છે અમે લોકોએ કે આજે હું અને મમ્મી જઈશું નવરાત્રિનું શોપિંગ કરવા માટે અમદાવાદ. તો અહીંયાથી છે ને અમદાવાદનો રસ્તો 1.5 કલાકનો છે. અને હું તમને મારા હેર બતાવી દઉં. હું નીચે જાઉં ને હમણાં તાપમાં તો તમને બતાવીશ, કેમ કે હમણાં બી નહીં દેખાય. તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમને મારા હેર કલર કેવા લાગ્યા એમ. અને એક વાત કહું છે ને, સુરતમાં ગણેશ મહોત્સવનું જે આગમન, ગણપતિનું આગમન છે, એટલું સુપર થયું છે. મેં એટલું મિસ કરી દીધું છે ને. એ કાલે ગાર્ડન ગ્રુપનું હતું, બાપરે મેં એટલા રીલ્સ જોયા છે ને, મેં બધું જ મિસ કરી દીધું છે એમ, એ બધું જોવાનું. તો હું એ બધા વ્લોગ શૂટ ના કરી શકી. અને બધાને છે ને હેર કલર બતાવો પહેલાં તાપમાં, કેમ કે મોસ્ટ ઓફ હેર કલર છે ને તાપમાં વધારે દેખાય એમ. સી તો હું ને મમ્મી થઈ ગયા છે રેડી. હમણાં બસ 5-10 મિનિટમાં અમે નીકળીએ છીએ. ફાઇનલી અમે લોકો છે ને આવી ગયા છે, બટ અમદાવાદનું છે અમને કોઈ જ રસ્તો નહીં ખબર. તો અમે છે ને પ્લાન કર્યો છે, રાણીનો હજીરો આવ્યા છે. તો રસ્તો છે ને થોડો આમથી આમ થઈ ગયો છે, ખબર નહીં, તો કોઈને પૂછીશું તો ખબર પડશે. ભાઈ રાણીનો હજીરો જવા માટે ફૂટપાટી ખલાસ થાય ત્યાં રાણીનો હજીરો. ઓકે, થેન્ક યુ. તો છે ને 5 વાગે લો ગાર્ડન ઓપન થાય છે. તો મેં મમ્મી એવું વિચાર્યું કે અમે છે ને પહેલાં રાણીનો હજીરો થોડું ત્યાં છે ને ખાલી જ્વેલરી મળે છે, તો ત્યાં જઈશું અને પછી 5 વાગે અમે લો ગાર્ડન જઈશું એમ. છે ને માર્કેટ સ્ટાર્ટ થાય છે, આવું કંઈક છે. અમે છે ને લાસ્ટ યર આવ્યા હતા ને, તો અમે આગળના દરવાજેથી આવ્યા હતા, તો હું મમ્મી બંને કન્ફ્યુઝ થઈ ગયા કે જવાનું ક્યાંથી છે એમ, તો કંઈ ખબર નથી પડતી. માર્કેટ સ્ટાર્ટ થાય છે જો આવું કંઈક. અહીંયાથી ગયા હતા તો આમ કેમ જાઉં છું? બધું એક છે, પણ અંદર તો જોઈ આવીએ એકવાર. જો ચિંટુ આવો પર્સ જોતો હતો, ચિંટુ આવો પર્સ જોતો હતો. સાચી જો ઘરે છે ને તારે સારું દેખાય. પણ એવું મેચ બી તો થવું જોઈએ ને કસામાં. આ છે આ બધા મેચ થાય. કેટલાનું બી? શું પ્રાઇસ છે આની? 550. આ વાલી આ બધા 550 વાળા છે. જુદા દેખાય. લાસ્ટ ટાઈમ મેં જ્યારથી લીધેલી ને, તો એ શોપ જ નહીં આ વખત. તો એટલું બધું મને છે ને ગમતું નહીં આ વખત. અહીંયા છે ને ઇયરિંગ્સ, બુટ્ટી, રિંગ, દાંડિયા, મને દુકાન જ નહીં મળતી યાર. જાતી પહેરો તો ફટાફટ પહેરી લો. તો સાફ બેઠે હોય એવું લાગે. ભાઈ હવે જો પછી હવે કઈ ના કે હવે કેવું લાગ્યું બોલો? સારું લાગ્યું. તો પછી શું છે આનું? 150 સાઈડ પર રાખજો ને. બોલો. પહેર્યા કરતાં તો કાઢવામાં વધારે ટાઈમ લાગે. આ રાખજો સાઈડ પર. એક સાચી વાત કહું, મને છે ને બધું જોઈને જ કન્ફ્યુઝન વાળું થઈ ગયું. તો મેં છે ને ખાલી એક જ બેંગલ્સ લીધું છે રાણીના હજીરામાંથી, બીજું કંઈ જ નહીં. બીજું છે ને મમ્મી એનું શોપિંગ જોવે છે, એનું મંદિરનું ને આ તે બધું છે તે જોવે છે. છે
લો ગાર્ડનની આજુબાજુ બી બધા ઊભા રહે છે તો હું મોસ્ટ ઓફ જ્વેલરી છે ને બધી ત્યાંથી લઉં છું. તો ત્યાં જઈશ ને પછી જોઈશ કે શું મળે છે એમ. કેમ કે મેં ચણિયા ચોરી નહીં લીધી એ પહેલાં છે ને હું જ્વેલરી લેવા આવી ગયેલી તો બહુ કન્ફ્યુઝિંગ થઈ ગયેલું મારા માટે. તો અમે લોકો છે ને હવે નીકળી ગયા છે અહીંયાથી. જે ચા પીએ છે એનર્જી ડ્રિંક જ્યાં લાગીને મન નહીં મળે ને આ વખત વરસાદને લીધે મજા ના આવી. હા સાચી વાત છે. અમે વચ્ચે રસ્તામાં આવતા હતા ને તો વરસાદ બધા હું રસ્તામાં જઈને સૂઈ ગયેલી એકચ્યુઅલી. મને ખબર જ નથી ક્યારે આવી ગયું અમદાવાદ. તો હવે છે ને એનર્જી ડ્રિંક મારી જોઈએ છે. મને ચા વગર તો છે ને ગાડી ચાલતી નહીં મારી. અને પ્લસ આઉટફિટ તો મેં જોયા નહીં. આઉટફિટ વગર હું જ્વેલરી લેવા આવી ગઈ. લાસ્ટ ટાઈમ શું થયું હતું કે હું છે ને આવી હતી પણ લો ગાર્ડન 5 વાગે ચાલુ થાય છે એ પહેલાં હું આવી ગયેલી. તો ટાઈમપાસ માટે હું અહીંયા આગળ આવી ગયેલી. આ વખત બી એવું થયું. આ વખત પહેલી વખત અહીંયા આવી તો અહીંયા કંઈ મળ્યું નહીં એવું. પણ મોસ્ટ ઓફ છે ને બધી દુકાનોમાં એક જ પેટર્ન હતી. એક જ જે કાપડવાળી જે જ્વેલરી ચાલતી હતી ને એ જ મોસ્ટ ઓફ હતી. અને જે કોમન વસ્તુ હોય ને એ લેવાની મને બિલકુલ બી ના ગમે. તો કંઈક અલગ વસ્તુ લાગે નહીં તો મેં બી કંઈ જ નહીં લીધું એમ. તો અમે લોકો છે ને લો ગાર્ડન આવી ગયેલા. ફોનમાં છે ને એક તો બેટરી નથી મારી. ચા પી લીધી, નાસ્તો કરી લીધો પણ ફોનમાં બેટરી નહીં તો ખબર નહીં કેટલો બ્લોગ શૂટ થશે કેટલો નહીં મને નહીં ખબર. કેમ કે અમે લોકો આગળ જઈને આવ્યા ને તો બહુ જ ભીડ છે. હમણાં તમને બતાવું. અને એટલી ગીર્દીમાં બ્લોગ થશે કે નહીં મને એ બી નહીં ખબર. એમ તો મારાથી છે ને જેટલું શૂટ થશે ને એટલું હું કરીશ. જો મમ્મીની હાલત એટલી ગરમી લાગે છે ને બહુ ડેન્જર ગરમી છે એમ. તો અત્યારે એવું ફીલ થાય છે કે કાશ થોડો વરસાદ પડતો હોય તો અહીંયાથી છે ને ચાલુ થાય છે. સ્ટોલ નંબર 1 છે. તો આ અમે ચણિયા જોયા હતા. સ્ટાર્ટિંગ રેન્જ 500થી ચાલુ થાય છે. તો દિવસમાં જોશો ને તો 500ની રેટમાં મળશે. જો રાત લગીને છે ને એની પ્રાઇસ થોડી વધી જાય છે. 500ના 800વાળા 1000માં વેચાય છે. તો પ્લીઝ દિવસમાં શોપિંગ કરવા માટે જજો. શું છે આનું? 2500માં સેટ દુપટ્ટા સાથે. हाँ दूसरा मिल गया. भैया ओ भाई पहला ब्लाउज बताओ. ये 500. ઓ બાપરે એટલી ગરમી લાગે છે ને. હું આજે વાત તો શૂટ કરવાનો કોઈ ટાઈમ જ નહીં મળતો મને. મારી મમ્મી હોત મમ્મી પિસ્તા કલરનો શોધ. મેં છે ને એક બ્લાઉઝ લીધો છે તેમાં છે ને આવો ચણિયો મને જોઈએ છે. આરો ખોલ જોજો. મેં એટલે જ કીધું મેં તો પિસ્તા કલર જોયો હતો. એક આગળ બી જોયો હતો પિસ્તા કલર વાળો. આગળ છે આગળ. આ બી સારો છે. શું છે આનું? કેટલા મીટર ઘેર છે? મમ્મી કઈ ગઈ? મમ્મી ક્યાં દૂર જાય છે. અહીંયા આવીને પણ દેર જાય છે. તો આ જોજો સારો છે. આમાં બ્લેક તો બ્લાઉઝ છે એમાં જોડે. કયો છે આનો? 800. પેલો બ્લાઉઝ તો બ્લેક બ્લાઉઝ તો છે એમાં જોડે. સરસ છે. ચણિયા લીધો ને બ્લાઉઝ લીધો. बराबर अब तो ऐसे ही आ रहे एंडिंग में. છે ને ભાવ એટલા બધા વધારે છે ને 2500 3500 એનાથી નીચે છે ને કોઈ આવતું જ નહીં. તો ફાઇનલી અમે લોકો છે ને આજે બીજો દિવસ છે. કાલે વ્લોગ હું એન્ડ કરી ના શકી કેમ કે કાલે છે ને એટલી ગરમી લાગતી હતી. એક ટિપ્સ આપીશ તમને કે જો તમે લો ગાર્ડનમાં શોપિંગ કરવા જતા હોય તો પ્લીઝ સેટરડે સન્ડે બિલકુલ બી નહીં જતા. મને છે ને ગરમીથી માઇગ્રેન થઈ ગયેલું. માઇગ્રેનથી પ્લસ આવતા મને એટલી વોમિટો થઈ જાય તે વાત નહીં પૂછો એમ. તો મારી તબિયત છે ને કાલ રાતે બહુ જ ખરાબ હતી. તો એટલે હું આજે વ્લોગ એન્ડ કરું છું. બસ આ એક ટિપ્સ છે. અને બીજી ટિપ્સ એ છે કે જો તમે પેર લેવા માગતા હોય આખી તો પ્લીઝ હવે બાર્ગેનિંગ જરૂરથી કરજો. અને થાય એટલું છે ને દિવસમાં શોપિંગ કરવા જજો. જો રાત થશે ને તો રાતના ટાઈમે એ લોકો ભાવ થોડો વધારી દે છે એમ. તો જાઓ તો બપોરે યા તો 5-6 વાગે તમે જઈ શકો છો. અને લો ગાર્ડનનો ટાઈમ છે ને રાતે 1-2 વાગે લગીને બી ચાલુ રહેશે તો તમે જઈ શકો છો જો તમને પ્રાઇસનો ઇશ્યુ ના હોય તો. બાકી છે ને એ લોકો રાતે પ્રાઇસ થોડું હાઈ કરી દે છે એમ.
તો આનો રિવ્યૂ બ્લોગ છે ને જરૂરથી આવશે. હું કઈ પ્રાઇઝમાં શું લઈને આવી છું એનો હું બ્લોગ જરૂરથી બનાવીશ. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.